નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। શ્રીલંકામાં ચક્રવાત દિત્વાએ ભારે તબાહી સર્જી છે। દેશના પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદ, પવનો અને ભૂસ્ખલનને કારણે ઘણા ભાગોમાં ભયંકર વિનાશ થયો છે। અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો હજુ પણ ગુમ છે। સરકારે આ પરિસ્થિતિને ગંભીર કટોકટી જાહેર કરી છે। ચક્રવાતે 26-27 નવેમ્બરની વચ્ચે સમુદ્રમાં સક્રિય થઈને શ્રીલંકાના પૂર્વ કિનારા પર ત્રાટક્યું હતું। તેનો પ્રભાવ શરૂ થયો પછી દેશમાં મોટા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નદીઓ, તળાવો અને બંધોમાં પાણી ભરાઈ ગયું હતું। સ્તર ઝડપથી વધ્યું, ઘણા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ અને પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું। પર્વતીય અને ઢાળવાળા વિસ્તારોમાં સતત વરસાદને કારણે જમીન લપસી ગઈ અને મોટા પાયે ભૂસ્ખલન થયું હતું। ઘણા ગામોમાં રસ્તાઓ બંધ થઈ ગયા, ઘરો નાશ પામ્યા અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સત્તાવાર આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં 17થી વધુ જિલ્લાઓમાં લગભગ 6000 લોકો આ આફતથી પ્રભાવિત થયા છે। પડોશી દેશોએ પણ ચેતવણી જારી કરી છે અને પ્રવાસીઓને હાલ શ્રીલંકાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે। સરકારે નિરાધાર લોકો માટે તાત્કાલિક રાહત કેન્દ્રો સ્થાપ્યા છે અને ખાદ્ય પેકેટ, પાણી, દવાઓનું વિતરણ શરૂ કર્યું છે। શ્રીલંકામાં ચક્રવાત દિત્વાએ ભારે કહેર વરસાવ્યો છે। સતત વરસતા ભારે વરસાદ, બેટાદ વેગની પવનો અને પહાડી વિસ્તારોમાં થયેલા ભૂસ્ખલનના કારણે દેશના અનેક ભાગોમાં ભારે વિનાશ થયો છે। સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં 47 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 21 લોકો હજુ સુધી લાપતા છે। સરકારે આ સ્થિતિને ગંભીર આપત્તિ જાહેર કરી છે। શ્રીલંકાના પૂર્વીય સમુદ્રકાંઠે તેના પ્રભાવની શરૂઆત થઈ ત્યારબાદ દેશના મોટા ભાગમાં ભારે વરસાદની ઝપેટ આવી, જેના કારણે નદીઓ, તળાવો અને ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું। અનેક જિલ્લાઓ પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। રેસ્ક્યુ ટીમો, આર્મી અને પોલીસ સદસ્યો સતત બચાવ કાર્યોમાં લાગ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।